નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। વાગરા બિરલા ગ્રાસિમ કંપનીના પાર્કિંગમાં રહસ્યમય ઘટના। કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવેલા યુવકનું મોત। વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જાણીતી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે। આ ઘટના અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાવ અંગે મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના ડોલિયા ગામના રહેવાસી પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા ઉંમર વર્ષ 43, જેઓ ગત તારીખ 12/2/2026ના રોજ બપોરના સમયે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનના પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર ખાતે લઈ ગયા હતા। ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। આ મામલે રઘુસિંહ ભગવંતસિંહ મકવાણાએ વાગરા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। વાગરા પોલીસે આ ઘટનાના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ ચલાવી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।